મસાલેદાર સાતળેલા મરચાં આવા થાળીમાં પીરસાય તો બહુ મજા પડી જાય અને બે રોટલી વધારે જ ખવાઈ જાય. તો મેં અહીંયા એકદમ મોળા વેરાયટીના મરચાં લીધા છે. આ રીતે બંને ભાગમાં કટ કરી લઈશું. કડાઈમાં 1 ચમચા જેટલું તેલ ગરમ કરીશું. રાઈ, જીરું, હિંગ ઉમેરી દઈશું. બધું સારી રીતે થવા દઈશું. હવે મરચાં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી કલોંજી ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો અને 1 ચમચી વરિયાળીનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી આ રીતે 2 ચમચી જેટલું પાણી આ રીતે છાંટી દઈશું અને એકદમ સારી રીતે ખુલ્લું થવા દેવાનું છે. મિક્સ કરી લઈશું. તો ખુલ્લું થયા પછી આ રીતે મસાલેદાર મરચાં બનીને રેડી છે. હવે લાસ્ટમાં લીંબુનો રસ, અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો અને આવા મરચાં દાળ ભાત, રોટલી, પરાઠા, પૂરી સાથે મળી જાય તો મજા પડી જાય.